પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જે સત્સંગ કરવાના છીએ એ માત્ર કોઈ કથા કે સત્ય પ્રસંગ નથી. આ છે શ્રી વલ્લભના પ્રકટ પ્રતાપનું જીવન સાક્ષાત્કાર. એટલે અહીં જે સાક્ષાત અનુભવ થયો છે તે જ કહેવામાં આવ્યો છે. તે કોઈ બનાવટી કે મનનું ઉપજાવેલું નથી. અમે ચંપારણ્ય જ્યારે ગયા હતા ત્યારે જે અનુભવના સાક્ષી બન્યા છીએ તેનું જ ભાવદર્શન આજે કરીશું. શ્રી મહાપ્રભુજી જ્યાં પ્રકટ થયા તે પાવન તટ પર બહુ વૈષ્ણવોની વચ્ચે મહાપ્રસાદ લેવડાવવાની સેવા ચાલી રહી હતી. શ્રી વલ્લભની કૃપાથી અમને પણ સેવા કરવા મળી. એ સમયે ત્યાં હાજર રહેલા એક રિટાયર્ડ પોલીસ ઓફિસર હતા, જેમના જીવનમાં એ સમયનું થયેલું પરિવર્તન એક જીવંત ઉદાહરણ બની ગયું છે. એ પોલીસ ઓફિસરનું પહેલી મનોદશા શું હતી, તેમણે શું કહ્યું કે હું તો શ્રી મહાપ્રભુજી વિશે ખાસ જાણતો ન હતો. પરિવારની સાથે અહીં આવ્યો હતો અને જ્યારે અહીં શ્રી મહાપ્રભુજીના ચરણે પહોંચ્યો ત્યારે મનમાં કંઈક અભાવ આવ્યો કે કેટલા લોકો આવે છે તો અહીં શું એવું છે કે દર્શન કરવા આવે છે. ત્યારબાદ જે ઘટ્યું ને એ જ શ્રી વલ્લભના સ્વરૂપની કૃપાની દિવ્ય લીલા છે. અને એ ઘટના ઘટ્યા બાદ એને દ્રઢ નિર્ણય કર્યો કે હવે અમે દર વર્ષે શ્રી મહાપ્રભુજીના દર્શને આવશું. આ બધું આપણે ખૂબ જ સુંદર રીતે સમજવાની જરૂરત છે, કારણ કે આપણા જીવનમાં પણ આવું બધું બનતું હોય છે. આ સત્સંગ દ્વારા અન્યાશ્રયનો પણ ખ્યાલ આવશે અને ભગવત સ્વરૂપો વિશે કેવી ભાવના હોવી જોઈએ તે પણ સમજાશે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. પ્રિય વૈષ્ણવો, જેટલું ચંપારણ્યનું શૂટિંગ મારી પાસે છે એ હું આમાં એડિટ કરું છું. બાકી ચંપારણ બોલતા ત્યાંની બધી લીલાઓ, ત્યાંનું બધું દ્રશ્યો આપણા આખો સમય ઠાડા થઈ જ જાય છે. માનસ પટલ પર એ બધું ચાલવા લાગે છે. બસ હજી તો અડધી કે 1 કલાક થઈ હશે કે મનમાં નક્કી કર્યું કે આ ચંપારણ્ય ધામનો સત્સંગ કરવો છે. ઓ શ્રીનાથજી, તો જાણે બંને પાંખો આવી ગઈ હોય એવી રીતે ચંપારણ્ય પહોંચી ગયું. અને કેટલા વર્ષો પહેલા ચંપારણ્ય ગયા હતા, પરંતુ જાણે અત્યારે પણ ચંપારણ્ય ગયા છીએ એવો અનુભવ થઈ રહ્યો છે. એટલે બધી ઇન્દ્રિયોમાં મન રૂપે શ્રી ઠાકોરજી જ બિરાજે છે. એટલે પ્રભુ જે પ્રેરણા કરે તે સત્સંગ આપણે કરીએ છીએ. અને હા, આજના સત્સંગમાં શ્રી વલ્લભનો પ્રકટ પ્રતાપ પણ સત્ય ઘટના દ્વારા સમજીશું અને સાથે સાથે શ્રી વલ્લભના સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીશું. બસ મનના કોઈ એક ખૂણે એવો મનોરથ છે કે આપણે બધા શ્રી વલ્લભના સ્વરૂપને સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભના પ્રકટ પ્રતાપનું જીવન સાક્ષાત્કાર. ચંપારણ્યની પાવન ભૂમિમાં એક સત્ય અનુભવ. શ્રી મહાપ્રભુજીના અવતાર સ્થાન પર ચંપારણ્ય ધામમાં કૃપાની જીવંત સાક્ષી બની એક અનોખી સત્ય ઘટના. પ્રભુના ચરણોમાં અભાવથી કૃપા સુધીનું રૂપાંતર એ જ વલ્લભના પ્રકટ પ્રતાપનું અલૌકિક દર્શન છે. માટે આ સત્સંગ માણવાનું ભૂલશો નહીં અને પ્રિયજનો સુધી પહોંચાડવાનું પણ ચૂકશો નહીં, કારણ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તૌરી આપ સર્વે વૈષ્ણવોનું
આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રી વલ્લભનો પ્રકટ પ્રતાપ એક સત્ય ઘટના જોવાના છીએ, જે થોડાક વર્ષો પહેલાની જ વાત છે. વાત છે 2018 સાલની. અમે ચંપારણ્ય ગયા હતા. ત્યાં ચંપારણ્ય ધામમાં એક રિટાયર્ડ આઈપીએસ ઓફિસરે પોતાના સાનુભવની વાત અમને કરી. તેનું ચિંતન આજે આપણે કરવાના છીએ. અમે ચંપારણ્ય ગયા હતા. ત્યાં ખૂબ જ આનંદ આવ્યો અને વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવવાનો હોય, તેમાં આપણે કોઈ સેવા કરવી હોય કે બધા વૈષ્ણવો મહાપ્રસાદ લેતા હોય અને આપણે બધાને પીરસીએ એવી સેવા કરી શકીએ, વાસણ માંજવાની સેવા કરી શકીએ. તો અમે લોકોએ ત્યાં બધા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવતા હોય ત્યાં પીરસવામાં અને વાસણ માંજવાના એવી સેવાનો ખૂબ જ આનંદ લીધો. ત્યારબાદ સાંજે એક આઈપીએસ ઓફિસર મને બોલાવી કે મારે તમને એક વાત કરવી છે. એટલે કોઈ અજાણ્યા હોય એટલે આપણે અચકાઈએ, બોલીએ નહીં. ત્યારે એમણે કહ્યું કે હું રિટાયર્ડ આઈપીએસ ઓફિસર છું અને આ બધા મારા ઘરના સભ્યો છે. એટલે આંગુલી નિર્દેશ કરીને એમણે કહ્યું કે આ મારા ઘરના સભ્યો છે. એટલે એ ઓફિસરે કહ્યું કે મારે તમને એક વાત કહેવી છે. તમે ખૂબ જ સુંદર રીતે વૈષ્ણવોને જમાડ્યા. એટલે તેની બોલી અલગ પ્રકારે હોય. એટલે એ કે ખૂબ જ સુંદર સેવા કરી, મને ખૂબ જ ગમ્યું. એટલે કે ખબર નહીં, મને એવું લાગ્યું કે હું તમને આ એક વાત કરું. એટલે હું અને મારી દીકરી ઊભા હતા. અમે કીધું કે હા, કેમ કે એમણે એના ઘરના સભ્યોને પણ બતાવ્યા અને પોતે કહ્યું કે હું રિટાયર્ડ પોલીસ ઓફિસર છું. એટલે અમે 2 મિનિટ ઊભા રહ્યા. એમણે કહ્યું કે હું તમારો ઝાઝો સમય નહીં લઉં, પણ મારે તમને એક વાત કરવી છે. પછી એને કહ્યું કે હું સાંઈબાબાનો બહુ મોટો ભક્ત છું. હું દર વર્ષે સાંઈબાબાના દર્શન કરવા પણ જાઉં છું. એટલે આ વખતે મારા ઘરના સભ્યોએ કહ્યું કે બધા ચંપારણ્ય ધામના ખૂબ વખાણ કરે છે. ત્યાંનું વાતાવરણ, કુદરતી વાતાવરણ ખૂબ જ સુંદર છે. તો ચાલો ને આ વખતે આપણે ત્યાં પણ જઈ આવીએ. એટલે અમે લોકો અહીંયા ચંપારણ્ય આવ્યા. એટલે આ બધી વાત આ ઓફિસર કરી રહ્યા છે. એટલે એમણે કહ્યું કે ચંપારણ્ય ધામમાં વૈષ્ણવોની આવી ભીડ જોઈને મને એમ થયું કે આ શું છે. કારણ કે ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. એટલે કોઈ મૂર્તિ સ્વરૂપ કે એવું ન હોય. એટલે આ ઓફિસર બેઠકજીના સ્વરૂપને જાણતા ન હતા. એટલે એમણે પોતાના મનની વાત કરી. એ કહે કે મને એમ થયું કે વૈષ્ણવ અહીંયા શા માટે આવતા હશે, અહીંયા તે આવું શું છે કે બધા દર્શન કરવા આવે છે. એટલે એણે કહ્યું કે મારા મનમાં આવો અભાવ આવ્યો. અને એ કહે કે રાત્રે મારી તબિયત એટલી બગડી કે ન પૂછો વાત. કે મારે ડાયાબિટીસ ને બધું નોર્મલ હતું, પરંતુ અચાનકથી તબિયત એવી બગડી કે જાણે પ્રાણ નીકળી જશે એવી હાલત થઈ. આઈસીયુમાં દાખલ કર્યા, એમના ફેમિલી ડોક્ટરને બોલાવ્યા, સગાવાલા બધાને બોલાવી લીધા. કારણ કે એવું જ લાગી રહ્યું હતું કે જાણે હવે અહીંયા જ પ્રાણ છૂટી જશે. આ બધી વાત એમણે અમને આ રીતે કરી. એટલે મોત સાવ નજીક હોય એટલે આપણે પોતાની ભૂલ તરત જ યાદ આવે. એટલે એ આઈપીએસ ઓફિસરે અમને કહ્યું કે મેં તે અંત સમયે હાથ જોડીને શ્રી વલ્લભ પ્રભુને વિનંતી કરી કે હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપના પ્રતાપને જાણી ન શક્યું અને મારા મનમાં આવો અભાવ આવ્યો. હે વલ્લભ પ્રભુ, મારી તબિયત સારી થઈ જાય, હું દર વર્ષે અહીંયા આપના દર્શન કરવા આવીશ એવો હું મનમાં નિયમ લઉં છું. હે વલ્લભ પ્રભુ, મારી ભૂલ અજાણતા થઈ છે, એ મારી ભૂલને ક્ષમા કરો. હવે ક્યારેય પણ હું કોઈ દિવસ આવો અભાવ નહીં લાવું. આપ મારા ઉપર કૃપા કરો, આપ મારા ઉપર કૃપા કરો. આવી વિનંતી આઈસીયુમાં મનમાં ને મનમાં આ પોલીસ ઓફિસરે શ્રી વલ્લભ પ્રભુને કરી. અને શ્રી વલ્લભ પ્રભુની અસીમ
કૃપાથી થોડીક જ વારમાં એમનું બીપી નોર્મલ થઈ ગયું, ડાયાબિટીસ નોર્મલ થઈ ગયું કે જાણે કંઈ જ ન હતું. એટલે ક્યારેય પણ આપણે કોઈ સ્વરૂપ જાણતા ન હોઈએ તો મનમાં જરા પણ અભાવ લાવવો નહીં. એટલે આ ભાઈએ અમને બોલાવીને આ વાત કરી અને એમને કહ્યું કે મને એમ થયું કે હું તમને આ વાત કરું કે જેના કારણે એક સંદેશો બધાને મળે. એટલે આજ સવારે ઉઠતા વેત જ મને આ વાત યાદ આવી. મને એવું લાગ્યું કે જાણે વલ્લભ પ્રભુ સંકેત કરી રહ્યા છે કે બધા સુધી આ વાત પહોંચે. ક્યારેય પણ બધાની અલગ અલગ આસક્તિ અલગ અલગ સ્વરૂપમાં હોય છે, પરંતુ બીજા સ્વરૂપને વિશે કોઈ દિવસ કોઈ પણ ગ્રંથિ બાંધવી નહીં કે કોઈ વિશે કંઈ બોલવું નહીં. માન બધાને આપવું. એટલે એ પોલીસ ઓફિસરે અમને કહ્યું કે આપની દીકરી પણ ખૂબ સુંદર રીતે આટલી નાની છે અને સેવા કરી રહી છે, એટલે મને એમ થયું કે હું આપને આ વાત કરું. એટલે આ રીતે શ્રી વલ્લભની કૃપાથી અમને આ પ્રસંગ જાણવા મળ્યો કે અત્યારે પણ શ્રી વલ્લભ પ્રભુ બધાને સાનુભવ જતાવે છે, જેવી જેની આસક્તિ. અલગ અલગ રૂપમાં આપણે બેઠક ચરિત્રમાં પણ બધે જોઈએ છીએ કે શ્રી મહાપ્રભુજીએ અલગ અલગ સ્વરૂપે પોતાનો પ્રતાપ બતાવ્યો છે. ઘણી જગ્યાએ પુરુષોત્તમ સ્વરૂપે, ઘણી જગ્યાએ ઈશ્વર સ્વરૂપે, ઘણી જગ્યાએ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે. વિભુ નામ પણ આપણે સર્વોત્તમ સ્તોત્રમાં આવે જ છે ને. આપણે માયાવાદીઓનું ખંડન કરવા શ્રી મહાપ્રભુજીએ કેટલો શ્રમ કર્યો અને કેટલી બધી 3 વખત પૃથ્વી પરિક્રમા કરી દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો. અત્યારે પણ શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ સ્વરૂપે બિરાજે છે. 6 જગ્યાએ શ્રી વલ્લભ પ્રભુ અત્યારે પણ પ્રકટ સ્વરૂપે બિરાજે છે એવું આપણે વચનામૃતમાં સાંભળતા જ હોઈએ છીએ. અને વલ્લભકુલના બાળકો સબહી એક સ્વરૂપ, છોટો બડો ન જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ. અમે જ્યારે ચંપારણ્ય ગયા હતા ત્યારે ત્યાં મુંબઈમાં બિરાજતા વિનુ બાવા કે જે કિશોરચંદ્ર બાવાશ્રીના ભાઈ છે, તેઓ પણ ત્યાં અમને એમની ઝાંખી થઈ હતી, એમના ચરણ સ્પર્શ કર્યા હતા. ત્યારે એમને અમને આજ્ઞા કરી હતી કે ગાયોની બને એટલી સેવા કરવી અને ખૂબ જ ધ્યાન રાખવું. ક્યારે પણ ગાયને ઝબલા કોથળી કે ન આવી જાય ખાવામાં તેનું ખાસ ધ્યાન રાખવું અને બને એટલું બધા વૈષ્ણવો સુધી આ વાત પહોંચાડવી. એટલે હું આપને એ વાત કરી રહી છું. અને આપશ્રીએ આજ્ઞા કરી હતી કે આપણે ઘરની બહાર પણ નીકળીએ ને ત્યારે એક થેલી સાથે લઈ જવાની કે જેના કારણે પ્લાસ્ટિકની કોથળીઓ બહારથી ન લેવી પડે, કે જેના કારણે આપણા ઠાકોરજીને વાલી એવી ગાયને શ્રમ ન પડે. અને આપશ્રીએ આજ્ઞા કરી હતી કે બને એટલા વૈષ્ણવો સુધી આ વાત પહોંચાડજો. એટલે હું આપને આ વાત કરી રહી છું. એટલે શ્રી વલ્લભ પ્રભુ અત્યારે પણ આ રીતે સાનુભવ જતાવે છે. પ્રિય વૈષ્ણવો, આ રીતે આપણે અત્યારે પણ શ્રી મહાપ્રભુજી સાનુભવ જતાવે છે. અને બસ આપણે એમના સ્વરૂપને સમજવાની જરૂર છે. આપણે વૈષ્ણવોમાં જાગૃતતા આવવી જ જોઈએ. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ઊંડાણપૂર્વક સમજવું જોઈએ, કારણ કે પુષ્ટિ માર્ગના પ્રકટ કરનારા શ્રી વલ્લભ પ્રભુ છે. માટે એમને સમજ્યા વિના કેમ ચાલે? આપણા મૂળ પુરુષ શ્રી મહાપ્રભુજી છે. તો ચાલો ને વલ્લભાષ્ટકમાં શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ ચરણ અનુરાગી વહાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું શ્રી ગુસાઈજી રચિત શ્રી વલ્લભાષ્ટકમ, સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત. આ સ્તોત્રમાં શ્રીનાથજીના મુખારવિંદ સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેને કારણે
વસ્તુતઃ કૃષ્ણ એવો છે, શ્રી મહાપ્રભુજી એવી આપણને અનુભૂતિ થશે. શ્રી ગુસાઈજી રચિત વલ્લભાષ્ટકમ. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સ્ફોર્જદ્રાસાદિ લીલા મૃત જલધિ ભરા ક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ ભૂમો યહ સન્મનુષ્યાકૃતિ રતિ કરુણમ સ્તમ પ્રપદ્યે હુતાશમ. ભાવાર્થ: શ્રીમદ વૃંદાવનચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રે રસિક ભક્તોમાં જે આનંદ પ્રકટ કર્યો તે આનંદના સમૂહરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વળી રાસ વગેરે લીલાઓના અમૃતરૂપી સાગરથી આપના બધા અંગો પરિપૂર્ણ છે. આવા શ્રી મહાપ્રભુજી પ્રભુની આજ્ઞા થવાથી ભૂમિ ઉપર પોતાનો લીલાત્મક અનુભવ પ્રકટ કરવા તથા પૃથ્વી પરના દૈવી જીવો ઉપર કરુણા કરવા માટે દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને પ્રકટ થયા. એ અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું શરણે છું. નાવીર ભૂયાદ ભવાંશ્ચે દધિધરણી તલમ ભૂતનાથોદિતાસમ નાર્માર્ગધ્વાંતાંધતુલ્યા નિગમ પથગતો દેવ સર્ગેપી જાતઃ ઘોષાધીશમ તદેમે કથમપી મનુજાઃ પ્રાપ્નુયુર્નૈવ દેવી સૃષ્ટિર્વ્યર્થા ચ ભૂયા નિજ ફલરહિતા દેવ વૈશ્વાનરેશા. હે વૈશ્વાનર, અલૌકિક અગ્નિ સ્વરૂપ પ્રભુ, જો આ ભૂમિ પર આપ પ્રકટ થયા ન હોત તો દેવી સૃષ્ટિ પણ ભૂતનાથ એવા શંકરે પ્રકટ કરેલા માયાવાદ આદિ અસત્ય માર્ગોથી અંધ સમાન બની જાત અને તેથી તેમની વેદમાર્ગમાં ગતિ થાત નહીં. ત્યારે વ્રજના અધિપતિને વિચારશીલ મનુષ્યો કોઈ પણ રીતે પ્રાપ્ત કરત જ નહીં. તેથી દૈવી જીવોની સૃષ્ટિ ભગવદ લીલાની પ્રાપ્તિ વગર નિષ્ફળ થાત. નહન્યો વાઘધીશા છુતિ ગણવચસામ ભાવ માજ્ઞાતુમિષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ વધુરગ્રતઃ પત્યુરેવ તસ્મા શ્રી વલ્લભાખ્ય ત્વદુદિત વચનાદન્યથા રૂપયંતી ભ્રાંતા યેતે નિસર્ગ ત્રિદશ રિપુતયા કેવલાંધંત મોગઃ. સરસ્વતી એટલે કે વાણીના પતિ શ્રી મહાપ્રભુજી વિના શ્રુતિઓના સમૂહની વાણીનું તાત્પર્ય બરાબર જાણવાને બીજા કોઈ સમર્થ નથી. કારણ કે સાધ્વી એટલે કે પવિત્ર સતી પત્ની તેનું હૃદય તેના પતિની સામે જ ખુલ્લું કરે છે. તેથી જેમનું નામ શ્રી વલ્લભ છે એવા શ્રી મહાપ્રભુજીએ કહેલા વચનોથી જે વિરુદ્ધ બોલે છે તેમને ચિત્તભ્રમ થયો છે. તેઓ સ્વભાવે આસુરી હોવાથી અંતતમ નરકમાં પડે છે. પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણામ ભોજ સેવાખ્યવર્તમ પ્રાકટ્યમ યત્કૃતમ તે તદુત નિજકૃતે શ્રી હુતાશેતિ મન્યે યસ્માદસ્મિ સ્થિતો યત્કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તુમિચ્છત યથા તદ ગોપિકેશઃ સ્વવદન કમલે ચારુહાસે કરોતિ. તમે ભૂમિ ઉપર પ્રકટ થઈને શ્રી વ્રજપતિના ચરણ કમળની સેવાના માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગનું જે પ્રાગટ્ય કર્યું તે ખરેખર પોતાના ભક્તોના હિત માટે છે. હે અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી, હું એમ માનું છું કારણ કે આ માર્ગમાં રહેલો જે કોઈ જીવ કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્થળે આરોગાવા ઈચ્છે છે તે શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ રુચિપૂર્વક હસતા હસતા પોતાના મુખારવિંદમાં મૂકે છે, આરોગે છે.
ઉષ્ણત્વેક સ્વભાવો અપ્યતિ શિશિરવચઃ પુંજ પીયુષવૃષ્ટિર રાર્તેષ્વત્યુગ્ર મોહા સુરન ઋષુ યુગપત્તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણાસ્યતામ ત્વમ પ્રકટયસી ચનો ભૂતદેવત્વમેતદ યસ્માદાનંદદમ શ્રી વ્રજજન નિચયે નાશકમ ચાસુરાગ્ને. શ્રી મહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ હોવાથી આપનો સ્વભાવ અતિશય ઉષ્ણ છે, છતાં પણ વિરહ તાપથી પીડાયેલાઓ ઉપર આપ અતિ શીતળ વચનો દ્વારા અમૃતના પુંજની વૃષ્ટિ કરનારા છો. તે જ સમયે એકી વખતે અતિશય માયાથી મોહ પામેલા આસુરીજનોને આપ તાપ આપો છો. આ રીતે આપ આપનું શ્રી કૃષ્ણનું મુખારવિંદપણું પ્રકટ કરો છો તથા આપનામાં રુદ્ર એટલે કે મહાદેવનો પ્રાકૃત અગ્નિત્વ નથી એમ બતાવો છો, કારણ કે આપનું અલૌકિક અગ્નિત્વ વ્રજભક્તોના સમૂહને આનંદ આપે છે અને આસુરી અગ્નિનો નાશ કરે છે. આમનામ યોક્તમ યદંભો ભવન મનલતસ્તચ્ચ સત્યમ વિભોયત સર્ગાદો ભૂતરૂપાદ ભવદનલતઃ પુષ્કરમ ભૂતરૂપમ આનંદૈક સ્વરૂપાનત્વદધિભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિશ્ચાનંદૈક સ્વરૂપ અસ્તદખિલમુચિતમ હેતુ સામ્યમ હિ કાર્યે. આમનામ યોક્તમ યદંભો ભવન મનલતસ્તચ્ચ સત્યમ વિભોયત સર્ગાદો ભૂતરૂપાદ ભવદનલતઃ પુષ્કરમ ભૂતરૂપમ આનંદૈક સ્વરૂપાત્વ દધિભૂયદ ભૂતકૃષ્ણ સેવા રસાબ્ધિશ ચાનંદૈક સ્વરૂપ તદખિલ મુચિતમ હેતુ સામ્યમ હિ કાર્યે. હે વિભુ, વેદમાં કહ્યું છે કે અગ્નિથી જળ ઉત્પન્ન થયું તે સત્ય છે. પૃથ્વી પર પ્રાણી સૃષ્ટિની ઉત્પત્તિની શરૂઆતમાં ભૂતરૂપ જળ અગ્નિમાંથી ભૂતરૂપ જળ પાણી ઉત્પન્ન થયું. એવી રીતે આપના કેવળ આનંદમય સ્વરૂપમાંથી આ પૃથ્વી પર સદાનંદ શ્રી કૃષ્ણની સેવારૂપી રસસાગર પ્રકટ થયો તે યોગ્ય જ છે. તેમાં કાર્ય અને કારણના એક રૂપથી સમાનતા છે. સ્વામી શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદનદી વૃક્ષાર્તિતાપો જનેષુ યત પ્રાદુર્ભાવમાપ્નો ત્યુચિત તરમિદમ યત્તુ પશ્ચાદપિત્થમ દૃષ્ટેપ્યસ્મિન મુખેન્દો પ્રચુરતરમુદેત્યયેવ તચ્ચિત્ર મેતત. હે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ સ્વામી, એક ક્ષણ પણ આપનું સાનિધ્ય મળે તો આપની કૃપાથી પ્રાણપ્રિય શ્રી વ્રજપતિનું વદન નિરખવાની આરતીનો તાપ મનુષ્યમાં પ્રકટ થાય છે. તે તો અતિશય યોગ્ય જ છે. પછીથી આપનું સાનિધ્ય ન હોય ત્યારે એ મુખચંદ્ર નિરખ્યા બાદ પણ એના દર્શન માટેનો તાપ અત્યંત પ્રચુર પ્રમાણમાં વધે છે. એ બાબત અત્યંત આશ્ચર્ય પમાડે તેવી છે. અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિતો વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવાનિત્યનુભવ નિગમાદ્યુક્ત માનૈરવેત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મે નિખિલ બુધજના ગોકુલેશમ ભજન્તે. આપની ચતુરાઈ અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવામાં અતિ બળવાન છે. તેથી કવિઓએ ત્રણેય લોકમાં આપના અગ્નિત્વનું હંમેશા વર્ણન કર્યું છે. પણ વસ્તુતઃ તો આપ સાક્ષાત કૃષ્ણ જ પ્રગટ થયા છો એમ અનુભવથી અને વેદશાસ્ત્રો વગેરેથી જાણીને હે સહજ સુંદર શ્રી વલ્લભ, સૌ ભક્તો આપને શ્રી ગોકુલેશ સ્વરૂપે ભજે છે. ઇતિ શ્રીમદ વિઠ્ઠલ દીક્ષિત વિરચિતમ શ્રી વલ્લભાષ્ટકમ. આ રીતે અહીં
શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજી રચિત શ્રી વલ્લભાષ્ટક વિરમે છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ એવ છે એવી અનુભૂતિ થાય છે. શ્રી મહાપ્રભુજીના સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન ધરવા માટે સૌંદર્ય પદ્ય, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીનો પાઠ વૈષ્ણવો કરે છે. સૌંદર્ય પદ્યમાં જે વર્ણન ટૂંકમાં કરવામાં આવ્યું છે તેનું વિસ્તારથી વર્ણન શ્રી સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીમાં કરવામાં આવેલું છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના નામોનું વર્ણન છે. શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન છે અને સપ્તશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન છે. આ રીતે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરવા માટે આ ચારેય સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે જે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન અહીં કર્યું છે તેનો રંચક ભાવ પણ અમારા આત્મપટલ ઉપર કોતરાય. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાઈ. આજથી શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની વધાઈ બેઠી છે. આજે આપણે એક નવા જ રૂપમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરીશું અને લીલા રસમાં તરબોળ થઈ જઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી મહાપ્રભુજીના આજના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. કહેવાય છે ને કે અત્યારે ભૂતલ પર બિરાજતા વલ્લભ કુલના બાળકો એ શ્રી વલ્લભનું જ સ્વરૂપ છે. છોટો બડો ન જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ. એટલે સૌ પ્રથમ આપણે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રસિકરાયજી મહારાજ શ્રી ઉપલેટાના એમના દિવ્ય વચનામૃતનું સંકલન જોઈશું અને ત્યારબાદ આપના માટે સરપ્રાઈઝ છે તે પણ જોઈશું. માટે જોડાયેલા રહેશો. અને વચનામૃતમાં પણ આવે છે કે જેનો જેટલો અધિકાર હોય તેને તેટલું પ્રાપ્ત થાય. ખૂબ જ પ્રયત્નો કરીને સંકલન કર્યું છે કે આપ બધાને આનંદ આવે કે કયું વાક્ય કોના હૃદયને સ્પર્શી જાય અને આત્મપટલ પર ધારણ થઈ જાય અને પ્રભુમાં પ્રેમ વધુ થાય. તો ચાલો જોઈએ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રસિકરાયજી મહારાજ શ્રીના વચનામૃત. શ્રીમદ વલ્લભાચાર્યજી દ્વારા પ્રગટિત પ્રવર્તિત પુષ્ટિ ભક્તિ માર્ગ દ્વારા પુષ્ટિ રસના અધિકારી સકલ કામના જેમની સમાપ્ત થઈ ગઈ હોય એવા અપ્રાકૃત ભગવદ રસ રસિક તથા ભાવનાનો છલકાતો સાગર જેમના હૃદયમાં છે એવા નિર્દોષ ભગવદ અનુરાગી ભક્તોને એ ભગવદ રસ સુધાનું પાન કર્યું છે અને પુષ્ટિ સંબંધ વાળા સર્વે જીવોને કરાવ્યું છે. પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરતા કરતા હૃદયોદ્ગાર સ્વતઃ અને સહસા પ્રગટ થયા અને એ પણ પદ રચનાના રૂપમાં. ખરેખર શ્રી વલ્લભ દ્વારા મળેલ અદય દાન અથવા સાક્ષાત રસ અનુભવનું સર્વ પીપાસુ ભક્તોને પાન કરાવવું એક એવી વિલક્ષણ કૃપા છે કે જેની પાત્રતા જે મેળવે છે તેમના મહત ભાગ્ય કહેવાય. શ્રી મહાપ્રભુજીએ જે સેવા સાગર પ્રગટ કર્યો તેના અનુભવને અનુરાગી ભક્તોએ કીર્તન દ્વારા કીર્તન સાગર પ્રગટ કર્યો. ધન્ય છે અષ્ટ સખાઓને તથા અન્ય ગુણગાન રૂપી તરંગોથી ભક્તિ રસને સદા પ્રવાહિત રાખનાર નિસાધન પ્રેમી ભક્તોને. આ મહદ રસિક કવિ ભક્તોમાં મહાનુભાવ શ્રી હરિરાય ચરણનું સ્થાન પણ અતિ મહત્વનું છે. આપ શ્રી હરિરાયજીના સ્વરૂપ અને ચરિત્રોનું અવલોકન કરતા શ્રી મહાપ્રભુજીનું નામ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રીમદ પ્રભુચરણ અગ્નિકુમાર કહે છે. વિરહાનુભવે કાર્થ સર્વ ત્યાગોપ દેશક. આ સર્વ ત્યાગોપદેશ શ્રી હરિરાય ચરણમાં વણાઈ ગયો હતો અને આપ સતત ધર્મી સ્વરૂપના વિપ્રયોગમાં તન્મય રહેતા હતા.
ત્યારે સ્વતઃ શ્રી મુક્તિવાણી પ્રગટ થતી. પ્રગટે પુષ્ટિ મહારસ દેન. શૃંગાર રસાત્મા પૂર્વ દલાત્મક ઉત્તર દલાત્મક ઉભય રસ સંવલિત લલિત ત્રિભંગી શ્યામ કિશોર સ્વરૂપ દ્વારા જે રસ સારસ્વત કલ્પમાં પ્રકટ થયો હતો એ રસની ઉપલબ્ધિ શ્રી વલ્લભ વિના કોણ કરાવી શકે? એ રસાત્મા સ્વરૂપની નિર્દોષ અનુરાગમય પ્રેમમય લીલાનો સાક્ષાત અનુભવ કરવા માટે સર્વ ત્યાગનો અમૂલ્ય ઉપદેશને જીવનનું અંગ અનુભવીને આવી પ્રયોગ રસને જ મર્મગ્ન શિરોમણી શ્રી હરિરાય ચરણ મહારસ કહે છે. પ્રગટે પુષ્ટિ મહારસ દેન. શ્રી હરિરાય ચરણના ભાવાત્મક પદોમાં રહેલ પુષ્ટિ ગૂઢ રસનું સચોટ વિવેચન શ્રી વલ્લભપાદ પદ્મમિલિન દ્વારા થયેલ છે. ભક્તિની વૃદ્ધિને માટે શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં કહ્યું છે કે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. બીજ ભાવ દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. અર્થાત આપણામાં રહેલી ભક્તિ એટલે કે ભગવત પ્રેમ અત્યંત વધે તેનો ઉપાય બતાવવામાં આવે છે. જીવમાં રહેલ ભક્તિભાવ બીજ જ્યારે દ્રઢ થાય ને, અને એ પણ સર્વત્યાગપૂર્વક ગુણાનુવાદ શ્રવણ તથા કીર્તન દ્વારા, ત્યારે એ ભક્તિ પ્રેમ વધે છે. એ ગુણાનુવાદનું સ્મરણ કરતા કરતા હૃદયમાં તાપ ઉત્પન્ન થાય, પ્રિયતમના મિલન માટે મન આતુર બને, દેહ ગેહની વિસ્મૃતિ થાય, સર્વે રોમાંચનો અનુભવ થાય, હર્ષ અશ્રુના રૂપમાં પ્રવાહિત થાય, અને પછી તેમની અદ્ભુત મનોહારી વિવિધ લીલાઓ દ્વારા જે મુખ્ય જગતમાં, જે ભવ્ય જગતમાં પ્રભુની કીર્તિ પ્રસરેલી છે, તેમનું ગાન એ જ કીર્તન અથવા કીર્તિ ગાન છે, એ પ્રગટ થાય. નિરોધ અવસ્થાની અનુરાગમય સ્થિતિ તો કેવલ પ્રભુની નિર્ગુણ રસાત્મક લીલાનું અનુસંધાન કહેવાના પ્યાસા ભક્તોને માટે પરમ ફલરૂપ છે. વિરહજન્ય અવસ્થામાં અસહ્ય વેદનાની સ્થિતિમાં કેવલ ગુણગાન કીર્તન જ દશમી અવસ્થા મૃત્યુમાંથી રક્ષે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ ગોપી ગીતમાં આવે છે ને, આવા ગૂઢ પદોના વિસ્તૃત વિવેચનનું પાન કરીને સહૃદયી વૈષ્ણવોનો ભક્તિ બીજનું અવશ્ય પોષણ થશે. અને આ વિવેચનનું અવલોકન કરતા એવું મને લાગે છે, એટલે રસિકરાયજી અહીં આપણને કહી રહ્યા છે, વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી વલ્લભનો વિપ્રયોગાત્મક ભાવાત્મક સ્વરૂપ જે શ્રી હરિરાય ચરણ પોતાના ગ્રંથો તથા પદો સ્ત્રોતોમાં બતાવે છે, એ સ્વરૂપ તેમનું ધ્યાન હૃદયમાં કરવાથી પ્રભુ વિષયક ફલરૂપ તાપ ભાવ પ્રગટ થાય છે. શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે સ્વામિન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદનિદિદ્રક્ષાર્તિતાપો જનેષુ. હે શ્રી વલ્લભ સ્વામી, આપનું સાનિધ્ય એક ક્ષણવાર પણ જે જીવને પ્રાપ્ત થાય તેમના પર કૃપા દ્વારા તેમના હૃદયમાં વ્રજાદીપની સાક્ષાત પ્રાપ્તિ માટે તાપ ઉત્પન્ન થાય છે. પ્રભુ દ્વારા વરણ કરેલ પુષ્ટિ રસના અધિકારી જીવોમાં જે જિજ્ઞાસુ હશે તેમને પુષ્ટિ સિદ્ધાંતોનું જ્ઞાન થશે, ભાવુક હશે તેમના ભાવની વૃદ્ધિ થશે, અને રસિક ભક્તોને તો આ પદો તથા તેમના વિવેચનથી સાક્ષાત કૃષ્ણ રસનો અનુભવ થશે. શ્રી વલ્લભનું સાનિધ્ય અવિલંબે પ્રાપ્ત કરાવનાર શ્રી હરિરાય ચરણના ગૂઢ પદોનું પ્રસ્તુત વિવેચન પૂર્વે પુષ્ટિ મહારસ દેન નામક ગ્રંથમાં પ્રથમ શ્રી હરિરાયજીના જીવન ચરિત્રમાં બીજા ખંડમાં પ્રકાશિત થયું હતું, જેનો પુનઃ પ્રકાશન તાત્કાલિક કરવાની આવશ્યકતા પડી. વાંચન મનન રસિક વૈષ્ણવો દ્વારા એ પુસ્તક વસાવવાની તીવ્ર ભાવનાને કારણે પ્રથમ સંસ્કરણ અપ્રાપ્ય બન્યું છે. આ પુનઃ પદોના પ્રકાશનને વૈષ્ણવો દ્વારા ખૂબ જ આવકાર પ્રાપ્ત થશે એ વાત નિશંક છે.
શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભપાદ પદ્મમિલિન દ્વારા આવા અનેક કાર્યો કરાવે એવી એમના શ્રી ચરણોમાં વિજ્ઞાપન કરું છું. ગોસ્વામી રસિકરાયજી મહારાજ શ્રી. આ રીતે અહીં રસિકરાયજી આપણને કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજીએ ખૂબ જ સુંદર રીતે કર્યું છે એમના પદોમાં, એમના રચિત સ્તોત્રોમાં. હરિરાયજી વાંગ મુક્તાવલીમાં પણ ઘણા સ્તોત્રો છે જેમાં શ્રી હરિરાય મહાપ્રભુએ શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન કર્યું છે. એ બધું જ દરરોજ આપણે થોડુંક થોડુંક લેવાના છીએ. એક નવા જ રૂપમાં સત્સંગ કરવાનો વિચાર કર્યો છે. એટલે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું આપણે ધ્યાન ધરવું હોય ત્યારે સૌંદર્ય પદ્ય, સર્વોત્તમ, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી આ બધું જ કરીએ ત્યારે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધર્યું કહેવાય. ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એ કે સૌંદર્ય પદ્યમાં જે ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું છે તેનું વિસ્તૃત વર્ણન શ્રી સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીમાં કરવામાં આવ્યું છે. એટલે એક સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન છે, એકમાં સ્વરૂપનું વર્ણન છે અને સર્વોત્તમ સ્તોત્રમાં નામ અને લીલાનું વર્ણન છે. વલ્લભાષ્ટકમાં સ્વરૂપનું વર્ણન છે અને સપ્તશ્લોકીમાં ગુણોનું વર્ણન છે. એટલે આપણે બધું થોડુંક થોડુંક રસદર્શન કરીશું કે જેના કારણે જેની જેમાં રુચિ હોય એમના ભાવની વૃદ્ધિ થાય. સૌપ્રથમ આપણે સૌંદર્ય પદ્યનો ભાવાર્થ જોઈ અને પછી આગળ વધીએ. સૌંદર્ય પદ્ય. સૌંદર્યમ નિજરત ગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા વુભયોર બભો રસમયઃ કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્રિત્પયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. શ્રી ઠાકોરજીના હૃદયમાં સ્ત્રી ભાવરૂપી કુઢ ભાવાત્મક સૌંદર્ય અને પુંભાવરૂપી સૌંદર્ય બિરાજે છે. તેમાંથી શ્રી ઠાકોરજીએ સ્ત્રી ભાવરૂપી ગુઢ ભાવાત્મક સૌંદર્ય બહાર પ્રગટ કર્યું. એ જ પ્રકારે શ્રી સ્વામિનીજીના હૃદયમાં પણ સ્ત્રી ભાવ અને પુંભાવરૂપી સૌંદર્ય બિરાજે છે. તેમાંથી શ્રી સ્વામિનીજીએ પુંભાવરૂપી સૌંદર્ય બહાર પ્રગટ કર્યું. આ બંને પ્રકારના સૌંદર્યનો સંયોગ થતા તૃતીય સ્વરૂપ પ્રગટ થયું. કારણ શ્રી ઠાકોરજીએ પોતાના પ્રિય એવા શ્રી વલ્લભમાં આ બંને સૌંદર્યનો પ્રવેશ કરાવ્યા પછી બંને સૌંદર્યોથી રસાત્મક સદાનંદ શ્રી કૃષ્ણ શોભાયમાન થયા. શ્રી વલ્લભનું સ્વરૂપ આ લીલાનો સાક્ષી હોવાથી તે સાક્ષી ભાવનું સ્વરૂપ છે. વળી શ્રી વલ્લભમાં શ્રી ઠાકોરજીનો સ્ત્રી ભાવ, શ્રી સ્વામિનીજીનો પું ભાવ અને ઉભયના સંયોગનો સ્ત્રી પું ભાવ બિરાજે છે. આવા અલૌકિક ત્રણ ભાવથી સર્વશ્રેષ્ઠ રૂપે શોભતા શ્રી વલ્લભના સ્વરૂપનું નિરંતર સારી રીતે ધ્યાન કરવું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યમાં ચમત્કાર અને દિવ્યતા જોવાના છીએ. તે પહેલા આપણે મહાકવિ વલ્લભદાસજીના વાર્તા સાહિત્યમાં ખૂબ જ સુંદર સ્વરૂપનું વર્ણન કરેલું છે શ્રી મહાપ્રભુજીનું. એટલે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ખૂબ જ સુંદર વર્ણન તેમાં છે. આ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. ત્યારબાદ એ પુસ્તકમાંથી અત્યારે આપણે એ સંકલન થોડુંક લઈ રહ્યા છીએ મહાપ્રભુજીના સ્વરૂપના ચિંતનનો. અને ત્યારબાદ જોઈશું શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યમાં ચમત્કાર અને દિવ્યતા. સૌપ્રથમ તો મેં આ પ્રાકટ્યમાં ચમત્કાર ને દિવ્યતા પહેલા રેકોર્ડ કર્યું હતું, પરંતુ વિસ્તૃત છે તો બધા સાંભળે ન સાંભળે તો આ સ્તુતિ પણ રહી જાય, એટલે આ વચનામૃત અને સ્તુતિ આગળ લીધા છે. તો ચાલો જોઈએ મહાકવિ વલ્લભદાસજીનું વાર્તા સાહિત્ય. શ્રી મહાપ્રભુજીએ સ્વયં કહ્યું છે દામોદરદાસ હરસાનીજીને કે તો શ્રી ગુસાઈજીને મારું સ્વરૂપ જાણજે.
મહાકવિ વલ્લભદાસજીના વાર્તા સાહિત્યમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સ્વરૂપની વિશિષ્ટતા દર્શાવતા કહે છે કે અસુર તિમિર ઉચ્છેદવા ભુવિ વલ્લભ દેવ મયંક। या तुक्को अभिप्राय कहत है। जो कलयुग में को असुर मारवे को कारण तो कछु नहीं, और प्रत्यक्ष में कोई असुर ऐसा बलवान प्रकट नहीं भयो जाके लिए भगवत अवतार हो तो, और असुरन को मारवे को तो व्यूह अवतार अंशकला अवतार होत हैं। परंतु श्री गुसाई जी श्री महाप्रभु जी तो साक्षात पूर्ण पुरुषोत्तम सब अवतारन के अवतारी हैं। इनको असुर मारवे ते कहा प्रयोजन। तहाँ कहत है जो दैवी जीवन के अंतर्हृदय में जो अनेकन प्रकार के अज्ञान अंधकार रूपी असुर भरे हैं, वो उद्वेग, प्रतिबंध, भोग, अहंता ममता, काम, क्रोध, लोभ, मोह, अहंकार, तृष्णा रूपी असुर भरे हैं। ये ऐसे असुर हैं सो दिसे नहीं, और भीतर सो सर्व भस्म करी डारे। तिनके अंधकार को दूर करवे को आप श्री महाप्रभु जी श्री गुसाई जी रूपी चंद्रमा प्रकट होय हृदय में प्रकाश करत हैं। ऐसे परम कृपाल जीवन को वचनामृत किरण द्वारा श्रवण मार्ग में होय हृदय के दोष दूरी किए। कोटि कला वृंदावन चंद या तुक में श्री गुसाई जी को कोटि कला वृंदावन चंद कहे, और श्री ठाकुर जी को नाम बधाई में श्री सूरदास जी गाए हैं। सूर सुदेश कला षोडश परिपूर्ण परमानंद। यहाँ 16 कला को चंद्र वर्णन किए। ताको अभिप्राय यह है जो सर्वव्रत लीला सहित श्री ठाकुर जी श्री स्वामिनी जी इनके रोम रोम में विराजत हैं। सर्व विग्रह इन्हीं करी संचित हैं। तासो कोटि कला कहे, और पद में ऐसे ही लिखियो है इनके एक रोम में प्रकटित कोटि गोवर्धन राय। तासो जैसे यशोदा जी को मुख में ब्रह्मांड दिखाई, इनके एक रोम में कोटि कोटि ब्रह्मांड है। तैसे ही श्री गुसाई जी के एक एक रोम में कोटि कोटि श्री ठाकुर जी विराजमान है। लीला ब्रह्मांड इनके एक एक रोम में भरे हैं। तासो इनको अगाध स्वरूप है। सो कौन को ज्ञान होए। जे कोई आपके अंतरंग भक्त है तिनको ही या स्वरूप को यथार्थ बोध होए। जैसे चाचा हरिवंश जी, नागजी भाई, छित स्वामी जी, गंगाबाई, नागजी भाई को श्रीनाथ जी की सेवा में नवाई। सो श्री गुसाई जी को पत्र में लिखी के हो भ्रमर जल कमल के मकरंद को आस्वादन लेवे को आवत हतो, सो मार्ग में कनक कमल में अटक्यो हूँ। परंतु जल कमल के बिना स्वाद नहीं आवत। ये श्री गुसाई जी के स्वरूप को निके करी जानत है। तासो तैसो ही कहत है, और यह अनुभव नहीं। यह प्रभु को दान है। जाको जितनो जनावे तितनो ही जाने। और कुंभन दास जी श्री गुसाई जी के संग परदेश जाइवे को अप्सरा कुंड पे आए। सो एक पहर में ही ऐसो विरह बढ़ियो। सो कहे के ते दिन है जो गए बिनु देखे। तासो यह जानिए जो एक ही अंग में अटकी रहे हैं। काहे सो कि जिनसो कहे इनके एक रोम में प्रकटत कोटि गोवर्धन राय। तिनके संग जाते में ऐसो संकट विध्यो। तासो इनके स्वरूप को जो जाने सो जाने। भक्ति की दुर्लभता या कलिकाल में भक्ति या जीव को होनी अति दुराराध्य है। कहे सो कि पापाक्रांत भूमि भई है। जीव को कुछ सुधी नहीं, बिना सत्संग के कैसे ठिकानों परे, और सत्संग मिलत नहीं महादुर्लभ है। श्री प्रभु चरण श्री महाप्रभु जी भूतल पे प्रादुर्भाव भय। तासो इन जीवन के भाग्य उदय भय है। नातर भक्ति महारानी को न जानत। सत्य, धर्म, कर्म, योग, जप तप, आचार, यज्ञ इन्हीं में पची के मरते,
और ता जरिया सो मुक्ति में जाते। जब शुद्ध जीव होते तब तो भक्ति को प्रचार नहीं होतो। अब भक्ति महारानी ने कृपा की नी तब ये जीव हतभाग्य भये, सो अधिकारी नहीं। देवता ऋषि मुनि इनको हु भक्ति को अधिकार नहीं। सर्व सुख प्राप्त है परंतु भक्ति सो वंचित है। तहाँ गोपाल दास जी गाये हैं, विभूत वाचे वास वसुमती उपरे श्री वल्लभ कुंवरनी टहल करवा। तासो भक्ति तो श्री महाप्रभु जी की कृपा होय तब ही प्राप्त होय। सतयुग में राजा अम्बरीश तथा प्रहलाद जी भक्त भय, परंतु सेवा रूप भक्ति को दान एक अम्बरीश को ही भयो। जाके बलसो दुर्वासा ऋषि को श्राप झूठो भयो और भगवान को 10 जन्म लेने पड़े। तासो भक्ति को पलड़ा ऊंचो रहियो, एक ही अर्चन भक्ति सिद्ध हती। तासो आजलो डंका है और त्रेता युग में हो भक्त हनुमान जी को दासियो एक भक्ति की सिद्धि भई है। और तो कहा कहिए, लक्ष्मी हो तो सर्व भक्ति की अधिकारी नहीं, एक पाद सेवन भक्ति की अधिकारिणी है। भक्त तो पुण्य युगन में हो सहस्रावधि में को एक होत हते। द्वापर में उद्धव जी, विदुर जी, मैत्रेय जी कोई ऐसे भागवत भये। जहाँ समय भगवान साक्षात विराजते ता समय भागवत ऐसे जो कि भगवत तत्व को जानिए वारे कोई भये। श्री महाप्रभु जी वल्लभाधीश प्रभु जहाँ समय भूतल पे कृपा करी के प्रकट भये ता समय सर्व भगवदीय और नवधा भक्ति आई के आपके पाद पल्लवन को आश्रय कीनो। तब आपने जो भक्ति पुण्य युगन में सत्कर्म करिए वारेन को हो महा दुर्लभ हती और काहो को प्राप्त भई तो एक ही भक्ति प्राप्त भई। सो श्री महाप्रभु जी ने 7 भक्ति को दान नाम संबंध में ही करी दीनो और आत्मनिवेदन राजा बलि को भई। सो श्री ठाकुर जी ने अपनी ओर से मानी लीनी। नातर आत्मनिवेदन तो पतिव्रता स्त्री को पति विषय होता है, परंतु प्रभु की ढूरन को कहा कहिए। तामे दृष्टांत दिए कि कोई एक व्यभिचारी पुरुष हतो, सो वेश्या को संग लेके गाम के बाहर मंदिर हतो, तहाँ जाए के बैठे। सो वा वेश्या ने पान खाइवे को चूना पान ऊपर लगायो, सो चूना अंगूरी में बच्यो। सो लेके वहाँ मंदिर में भीत ऊपर दरार हती तहाँ लगाई दियो। सो ताके प्रभाव सो ऐसे महापापी को वेश्या सहित वैकुंठ में पठाई दियो। तासो भगवान की ढूरन को कोई शरीक नहीं, એટલે પ્રભુની કૃપા કઈ રીતે થાય તે કઈ ખબર જ ન પડે। ऐसे ही राजा बलि ने कछु भगवद अर्थ यज्ञ नहीं कियो, उल्टो इंद्रासन लेवे को कियो हतो। तापे छली करे के पृथ्वी मांगी लीनी। एक पेंड बाकी रही तब याने कही, जो मेरी पीठ पे पांव धरी के मेरी देह मापी लेहु। ताके बदले आत्मनिवेदन भक्ति को दान भयो और गदा लेके आज लो वाके द्वार पर पहरो देत है। ताते श्री महाप्रभु जी को ऐसी समर्थी है कि बिना परिश्रम किए ही या कलयुग के जीवन को नवधा भक्ति को दान एक साथ कर देते हैं। तासो इनको आश्रय सर्वदा रखे तो अपने घर की दो ही भक्ति परा प्रेमा ताको दान करत है। और आपके निज जन जो है तिनको अपने पुष्टि मार्ग की रस भक्ति को दान करत है। सो कीर्तन में भगवदी गाय है, भक्ति मुक्ति देत सबहीन को निज जन पर कृपा बरसत अधिकाई। सो पुष्टि भक्ति जो है सो विलक्षण है। या भक्ति के ज्ञान वैराग्य पुत्र नहीं, अप्रसूता भक्ति है। और जा भक्ति के ज्ञान वैराग्य पुत्र भय सो मर्यादा भक्ति है। ता भक्ति को अधिकारी हो आजकल के समय में कौन नहीं दिसे। पुष्टि भक्ति तो महा कठिन है। महाभारत में जहाँ समय में साक्षात कृष्ण आप भूतल पे बिराजते हते, 18 अक्षौहिणी सेना चूरी एक ते एक जवान पराक्रमी बुद्धिमान हते, परंतु भक्ति तत्व के जानवे वाले भक्त एक विदुर जी हते। सो वह युद्ध भूमि के बीच के तीर्थ मिस चले गए। तासो भागवत मिलने तो महा दुर्लभ है। आजकल के जीव तो महा दुर्बुद्धि है, इनको भगवत प्राप्ति कैसे होए। लोक लाज वेद विधि को विचार लेके
चलत है तासो प्रभु बहुत दूर रहत है। यह पुष्टि मार्ग तो ब्रज भक्तन को भाव लेके श्री महाप्रभु जी ने प्रकट कियो है। सो श्री सोदासी गाये हैं, वेद विधि को नेम नहीं प्रीति की पहचान। और श्री हरिराय जी आज्ञा किए हैं, सेवा रीत प्रीत व्रज जन की जनहित जग प्रगटाई। सो श्री महाप्रभु जी को मार्ग अति विलक्षण है, अति सुगम है, परंतु या जीव को दुराराध्य दिसे है। कहे सो कि भक्ति मार्ग में अनेक विचार लेके चलत है, तासो यहाँ हूँ जात है और ठिकाने पहुँचत नहीं, बीच में ही ठाडो पश्चात है। सत्संग करे तो कदापि ऐसो न होय। आ रीते આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન મહાકવિ વલ્લભદાસજીના વાર્તા સાહિત્યમાંથી જોયું। હવે આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યમાં ચમત્કાર અને દિવ્યતાનું રસદર્શન કરીએ। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આપ સર્વે વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યોત્સવની અગ્રિમ મંગલ વધાય। આજથી શ્રી મહાપ્રભુજીની વધાઈ બેઠી છે, તો આપણે એક નવા જ રૂપમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરીશું અને લીલા રસમાં તરબોળ થઈશું। હું આપને કહેવાની નથી કે આપણે શેનું રસ દર્શન કરીશું, સરપ્રાઈઝ છે, પણ એટલો પાક્કો ભરોસો છે અને દ્રઢ વિશ્વાસ છે કે આપને બધાને ખૂબ જ આનંદ આવવાનો છે, કારણ કે શ્રી મહાપ્રભુજી એ વિરહાત્મક સ્વરૂપ છે અને એનો અનુભવ પણ પ્રભુએ આજે કરાવ્યો। સવારથી પ્રયત્ન કરી રહી છું કે સમયની અનુકૂળતા થાય અને સત્સંગ કરીએ, પરંતુ પ્રભુ વિરહનો અનુભવ કરાવવા વિલંબ કરાવી રહ્યા હતા અને મનમાં આવ્યું કે સમય મળતો નથી। ત્યાં પ્રભુએ યાદ કરાવ્યું કે સમય તો તારી સાથે જ છે, એટલે કે શ્રીનાથજી, સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી અને ય એટલે યમુનાજી। તો આજે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન એક નવા જ રૂપમાં કરીશું, દરરોજ અલગ અલગ રીતે કરીશું અને મને 100% ખાતરી છે કે આપને બધાને ખૂબ જ આનંદ આવશે। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। સૌ પ્રથમ આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યમાં ચમત્કાર અને દિવ્યતાનું રસદર્શન કરીશું, કારણ કે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થાય એ પછી આપણે એના સ્વરૂપને સમજવાની શરૂઆત કરીએ। અને હા, શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યોત્સવની પ્લેલિસ્ટ બનાવી છે। અગાઉ પણ ઘણું બધું શ્રી મહાપ્રભુજી વિશે ચિંતન કરેલું છે, તો આપને સમયની અનુકૂળતા હોય અને જાણવાની ઉત્કંઠા હોય તો કોમ્યુનિટી પોસ્ટમાં પણ તે શેર કરેલું છે અને પ્લેલિસ્ટ જોશો તો પણ આપને મળી જશે। તો ચાલો શરૂ કરીએ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યમાં ચમત્કાર અને દિવ્યતા। બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય। ભક્તોની દ્રષ્ટિ હોય છે તેવા દિવ્ય દ્રષ્ટિવાળા ભક્તોની દ્રષ્ટિ દિવ્ય હોય છે તેવા દિવ્ય દ્રષ્ટિવાળા ભક્તો આ જન્મમાં જ સર્વયુગોનો અનુભવ કરે છે। સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગનો ભૂતકાળનો અનુભવ પણ આવા દિવ્ય દ્રષ્ટિવાળા ભક્તો ચાખે છે અને આવા અનુભવો જ કીર્તનોમાં અષ્ટ સખાઓએ કોતર્યા છે। ભક્તો કલયુગ સભયુગ તે અધિકારી એમ શા માટે ગાય છે? એમ ગાવાનું કારણ એ છે કે આ પુષ્ટિજીવોનો તો આ જ સતયુગ છે, કારણ કે સત્ય એટલે ઈશ્વર, યુગ એટલે સંબંધ થવો કે જોડાવું। સત્ય સ્વરૂપ ઈશ્વરની સાથે પુષ્ટિ ભક્તનો આ યુગમાં સંબંધ થયો છે, માટે આપણો તો આ યુગ સત્ય યુગ જ છે। આપણે પુષ્ટિજીવો સત્યયુગમાં પણ હોઈશું, પણ તે વખતે આપણને રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજીનો સંબંધ નહીં થયો હોય। આથી આપણે તો તે યુગ પણ નકામો છે। કોઈ કાર્ય ગમે તેવું સારું યા પવિત્ર હોય પણ તેનો પ્રભુ સાથે સંબંધ ન હોય ને તો તે નકામું છે।
તેમજ સતયુગ ગમે તેવો પવિત્ર અને સારો યુગ હોય પણ પ્રભુનો સંબંધ ન થવાથી દૈવી જીવોને તો તેથી કઈ લાભ થતો નથી. બીજું, ત્રેતા યુગમાં પણ આપણે કોઈ પણ યોનિમાં જ જન્મેલા હોઈશું જ, પણ તે યુગમાં પણ આપણો પ્રભુ સાથે સંબંધ ન થવાથી તે યુગથી પણ આપણને કઈ લાભ નથી. દ્વાપર યુગમાં પણ પ્રભુ પ્રગટ થયા, તે વખતે પણ આપણે તો હોઈશું જ, પણ પ્રભુનો સંબંધ નહીં હોવાથી આપણને તે યુગ પણ કઈ ઉપયોગી નથી. આ કલયુગ આપણો તો ફળયુગ સત્યયુગ છે, કારણ કે શ્રી મહાપ્રભુજીનો સંબંધ આ કલયુગમાં થયો. આ ભાવનામાં ઉપરનું પદ કલયુગ સબયુગ તે અધિકારી આ કીર્તન ભક્તો ગાય છે. કોઈ કહેશે કે તમે શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પુરુષોત્તમ બતાવો છો, તો તે અવતાર 24 અવતારોમાં તો નથી. તેનું શું કારણ? વાત ખરી છે, પણ 24 અવતારો સુધી સૃષ્ટિ નથી, આવું વચનામૃતોમાં છે. શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય સારસ્વત કલ્પના યુગલ રસાત્મક સ્વરૂપનું પ્રાકટ્ય છે, એટલે તેનો ઉલ્લેખ 24 અવતારોમાં ન હોઈ શકે. દાખલા તરીકે શ્રી કૃષ્ણે કોઈ પણ સ્થાને પોતાના આત્મ સંબંધી વ્રજભક્તોની વાત કરી નથી, કારણ કે એ રસના અધિકારી જ જળવા કઠણ છે, મળવા કઠણ છે. આવી રીતે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ તદ્દન રસાત્મક હોવાથી, તે ગુપ્ત હોવાથી તેનો ઉલ્લેખ પુરુષોત્તમ તરીકે થયેલો સામાન્ય સ્થાને ન હોઈ શકે. સ્વાનંદમાં મસ્ત અંતરંગ ભક્તો જ આ વાત અનુભવીને અનુભવાવી શકે. આ જ ભાવનામાં અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશાય નમઃ આ નામ શ્રી ગુસાઈજી કહે છે. અંતરંગ ભગવદીઓના સત્સંગનું મહાત્મ્ય આથી જ પુષ્ટિમાર્ગમાં વધારે છે. ગમે તેવો વેદાંતની પાર જતો રહેલો વિદ્વાન હોય, પણ તે શ્રી મહાપ્રભુજીની કૃપા વગર પુષ્ટિ રસ ન સમજી શકે. એથી ઉલટું વેદાંતના જ્ઞાન વગરનો પણ શ્રી મહાપ્રભુજીનો કૃપાપાત્ર જીવ તે સ્વાનુભાવે ચાખી અને ચખાડી શકે. આથી શ્રી મહાપ્રભુજીનો સંબંધ ન હોય તેવાના સંબંધથી પુષ્ટિ ભક્તને કંઈ પણ લાભ ન થતા ઉલટી હાનિ છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં કહે છે કે મૂઢા અપી વૈષ્ણવા એવ હિ વિષ્ણુ ગતિ જાનંતી નત્વત્યન્યમ નિપુણા અપ્ય વૈષ્ણવાહા. મૂઢ એટલે કોઈ પણ પ્રકારના વેદશાસ્ત્રીય જ્ઞાન વગરના પણ વૈષ્ણવો જ વિષ્ણુ એટલે ભગવાન શ્રી કૃષ્ણની ગતિ જાણે છે. અત્યંત વેદશાસ્ત્ર ચતુર પણ અવૈષ્ણવ એટલે અભક્ત શ્રી કૃષ્ણની ગતિને જાણતા નથી. આમાં શ્રી મહાપ્રભુજી એવ અને હિ એવા બે અવ્યયો નિશ્ચયને માટે વાપરે છે, એટલે ખાસ શરણાગતને જ પ્રભુના સ્વરૂપની ખબર પડે છે અને હૃદયશીલ માણસ જ શ્રી મહાપ્રભુજીનું શરણ સ્વીકારે છે, કારણ કે પુષ્ટિ ભક્તો જ હૃદયશીલ હોય છે. વળી આગળ અત્યંતમ નિપુણાહા શબ્દ મૂકી ખૂબ જ્ઞાન નિપુણ હોય, વેદાંતની એ પેલી પાર ગયો હોય, પણ હૃદયશીલ ન હોય ને તો પ્રભુની ગતિ જાણે નહીં. ભગવત સંબંધ વગરનો જ્ઞાન ઉલટું બોજો જ છે, કારણ કે એથી જીવને કંઈક લાભ નથી, પણ ઉલટું બંધનરૂપ છે. એથી મમતા આવી ઉલટો જીવનો નાશ કરે છે. આ શ્રી મહાપ્રભુજીના શ્રી સુબોધિનીજીના વાક્ય ઉપરથી એવો પણ નિર્ણય થાય છે કે ભક્તિ એ હૃદયનો વિષય છે, નર્યા જ્ઞાનનો વિષય નથી. હૃદયનો વિષય પ્રેમ છે અને પ્રેમ જ પ્રભુની ગતિનું જ્ઞાન આપે છે. જ્ઞાન એ બુદ્ધિનો વિષય છે અને પ્રેમ વગરની બુદ્ધિ તો માયા જ છે. પ્રભુના સંબંધ વગરનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન એ ખરી રીતે સૂક્ષ્મ વિચારે અન્યાશ્રય છે. આ વાત બહુ જ ઊંડી છે. ધ્યાન આપજો, પ્રભુના સંબંધ વગરનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન એ ખરી રીતે સૂક્ષ્મ વિચારે અન્યાશ્રય છે. આ વાત બહુ જ ઊંડી છે. આમ હોવાથી ભક્તોને જ્ઞાન પર મોહ ન હોતા પ્રભુ પર જ મોહ હોય છે. પ્રભુ પરનો મોહ આધિદૈવિક પુષ્ટિ મોહ છે. ભૌતિક વસ્તુઓ પરનો મોહ આધિ ભૌતિક એટલે પ્રવાહી મોહ છે.
અને વેદશાસ્ત્રીય જ્ઞાનનો મોહ આધ્યાત્મિક મોહ છે, પણ પુષ્ટિ ભક્તોને તો સ્વરૂપનો જ મોહ હોય. આથી જ સ્વરૂપ સેવામાં અને મંદિરમાં બિરાજતા સ્વરૂપના દર્શનમાં પુષ્ટિ ભક્તોને મોહ હોય છે. અહીં યાદ રાખવાનો એ છે કે પુષ્ટિ ભક્તોના સત્સંગથી મળતું લીલાત્મક પ્રભુ સંબંધી જ્ઞાન એ આદિદેવી જ્ઞાન છે. એ જ્ઞાન વડે જ સ્વરૂપના વિયોગમાં પુષ્ટિ ભક્તો પોતાની દેહ ટકાવી રાખે છે. આ ઉપરથી નિશ્ચય થયો કે લૌકિક દ્રષ્ટિએ અભણ જેવા જણાતા પુષ્ટિ ભક્તો પણ સર્વશાસ્ત્ર પારંગત છે, કારણ કે વેદશાસ્ત્રો ભણીને મેળવવાની વસ્તુ પ્રભુ તે તો તેને આધીન છે. બહુ જ્ઞૈરેવ ભગવાન્ય સેવ્યો ભવતી. આ શ્રી સુબોધિનીજીના કથન પ્રમાણે બહુ જ્ઞાનવાળાઓ વડે જ પ્રભુની સેવા કરાય છે. અહીં જ્ઞાની એટલે માત્ર અક્ષરના જ્ઞાની નહીં, પ્રભુ પ્રેમ એ જ બહુ જ્ઞાન કે સંપૂર્ણ જ્ઞાન છે. તેવા પ્રેમીઓના આત્માને પોતાના પ્રભુના સંબંધનું જ્ઞાન હોવાથી જ પ્રભુનું શરણ સ્વીકારી તેની સેવા કરે છે. જેને પ્રત્યક્ષ અનુભવ એવો ન હોવા છતાં સેવા કરે છે વા ભક્તિમાન હોય છે, તેમના અંતરાત્માને પણ ઊંડી ખબર પ્રભુ સંબંધની હોય છે. તેથી જ તેઓ પ્રભુની ભક્તિ કરે છે. અણદીઠી ને અણજાણી વસ્તુ પર કદી પ્રીતિ થાય જ નહીં. પુષ્ટિ ભક્તોના આત્માએ કોઈ પણ સમયે પ્રભુનો સ્વાદ ચાખ્યો છે, તેથી તેને આ જન્મમાં પ્રભુમાં પ્રીતિ થાય છે. માટે પુષ્ટિ ભક્તો બહુજ્ઞ છે. વેદ એ વૃક્ષ છે, તેનું પક્વ ગળ્યું સ્વાદિષ્ટ ફળ શ્રી ભાગવતજી છે, અને તે ફળનો રસાસ્વાદ તે શ્રી કૃષ્ણની રસાત્મક લીલાઓ છે. આ વ્રજની રસાત્મક લીલાઓના આનંદ રસનો કોઈ ઘટ પદાર્થ હોય તેનું સ્વરૂપ તૈયાર થાય તે શ્રી મહાપ્રભુજી છે. સર્વાંગે આપ શ્રી આનંદના જ બનેલા છે. જેમ જળ એ રસ છે અને તે રસનું ઘટ સ્વરૂપ તે બરફ છે. તે બરફનું કોઈ પૂતળું બનાવ્યું હોય તેમ વ્રજરસના સાગરોના તત્વના ઘટ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. આ વસ્તુ પ્રાકટ્યથી જ અનુભવાઈ ગઈ છે. શ્રી ગુસાઈજી શ્રી વલ્લભાષ્ટકના પહેલા શ્લોકમાં પ્રથમ 2 લીટીમાં એ જ વસ્તુ સ્પષ્ટ આપે છે. પુરાવા સિવાય આવી વાત કોઈના માનવામાં આવવી મુશ્કેલ છે, પણ તેના પુરાવા તો પ્રકટ છે જ. દાખલા તરીકે આપ શ્રી ચંપારણ્યમાં પ્રગટ થયા ત્યારે જે બનાવો બનેલા તે બનાવો આ બાબતનો પુરાવો છે. પ્રભુના પ્રાકટ્યનો વધ્યો પવન છે. તે પ્રભુના આનંદાત્મક સ્વરૂપને સ્પર્શ કરી દશે દિશામાં દેશ દેશના દૈવી જીવોને ગુપ્ત રીતે હૃદયમાં પેસી સંદેશો પહોંચાડે છે. શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું તે જ વખતે ભૂતળ પરના દૈવી જીવોને પવને સંદેશો પહોંચાડ્યો કે તમારા પ્રભુ પ્રગટ થયા છે. આ સંદેશો મળતા જ ઉલ્લાસમાં ભક્તોએ શ્રી મહાપ્રભુજીની વધાઈઓ ગાય છે. એ કીર્તનોમાં ગવાય છે. ઘણા એવી શંકા કરે કે શ્રી મહાપ્રભુજી ચંપારણ્યમાં પ્રકટ થયા તે વખતે તો પાસે કોઈ ભક્તો હતા નહીં, તો આ વધાઈઓ કોણે ગાય? તે શંકા આ વાત પરથી નિર્મૂળ થાય છે. ભક્તોએ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય વખતે વધાઈ મળતા તે ગાઈ લીધી હતી ને ગાયને હૃદયમાં સંઘરી રાખેલી. તે સમય આવીએ પ્રકટ કરી એમ સમજવું. જેમ કોઈ ધન કમાઈને ભંડારમાં ભરી રાખે, પછી સમય આવીએ જરૂર પડે ત્યારે કાઢે, તેમ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે જ ભક્તોએ વધાઈઓ હૃદયરૂપ તિજોરીમાં રાખેલી. તે સમય આવીએ ગાય. તે વધાઈઓ સ્વાનુભવની છે. તેથી જ આજે પણ વર્તમાન કાળમાં પ્રાકટ્યની પેઠે જ ગવાય છે, કારણ કે પુષ્ટિ લીલા નિત્ય છે. અરે દૈવી જીવોને તો શું, પણ મર્યાદા જીવોને પણ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યની વાતાવરણના ઓજસોથી ખબર પડી હતી. કૃષ્ણદાસ મેઘનના ગુરુએ આથી જ કૃષ્ણદાસને પ્રાકટ્ય સમયના વાતાવરણના આનંદાત્મક ઓજસો જોઈ કહ્યું કે કૃષ્ણદાસ પૃથ્વી પર કોઈ સ્થાનમાં પ્રભુનો અવતાર થયો. અત્યારના વાતાવરણના ઓજસો એવા લાગે છે. આ દિવસ તે સંવત 1535 વ્રજ વૈશાખ વદી 11 ગુજરાતની ચૈત્રવદ 11 હતી. પોતાના ગુરુદેવનું આ વાક્ય સાંભળતા જ કૃષ્ણદાસ મેઘને સંવત 1535 વ્રજ વૈશાખ વદી 11 દિવસે પ્રકટ થયેલું પ્રભુનું સ્વરૂપ શોધવાનો નિશ્ચય કર્યો. તે તરત જ ત્યાંથી નીકળ્યા.
આખું આર્યાવર્ત શોધી વળ્યા, પણ કોઈ સ્થાનમાં વૈશાખ વદી 11 દિવસે પ્રકટ થયેલા સ્વરૂપની પ્રાપ્તિ થઈ નહીં. અહીં સમજવાનું તત્વ એ છે કે જે દિવસે પ્રભુનો અવતાર દિવ્ય સ્વરૂપે ભૂતળ પર થાય તે દિવસે ભૂતળ પર અથવા 14 બ્રહ્માંડમાં બીજા જીવનો જન્મ હોતો નથી, બીજો જીવ પ્રકટતો જ નથી. આ વિશિષ્ટતા સૂક્ષ્મ વિચારે સમજાય તેવી છે. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યને દિવસે પણ અન્ય જીવનું પ્રાકટ્ય નહોતું, કારણ કે પોતે ઈશ્વર છે. જો હોત તો કૃષ્ણદાસ મેઘનને આખા આર્યાવર્તના પર્યટનમાં શોધ કરતા મળી આવત. પણ શ્રી મહાપ્રભુજી સિવાય સંવત 1535ના વ્રજ વૈશાખ વદી 11 દિવસે ભૂતળ પર શ્રી મહાપ્રભુજી સિવાય અન્ય કોઈનો જન્મ ન હોવાથી અન્ય કોઈની શોધ લાગી નહીં. ફરતા ફરતા વિપ્રયોગ વિહવળ કૃષ્ણદાસ મેઘન કાશીમાં આવી પહોંચ્યા. ત્યાં પૂછતા ખબર મળી કે સંવત 1535ના વ્રજ વૈશાખ વદી 11 દિવસે પ્રકટ થયેલા મહાપુરુષ અહીં શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી છે. પોતે દિગ્વિજય કરતા કરતા અહીં પધાર્યા છે. આ વાત સાંભળતા કૃષ્ણદાસને મહાતાલાવેલી થઈ. રોમ રોમમાં આગ ફેલાઈ ગઈ. વસ્તુની પ્રાપ્તિમાં આરતી વધે છે. આવી વસ્તુની સ્નેહીઓને જ ખબર હોય છે. કૃષ્ણદાસ મેઘનની પણ એ જ દશા થઈ ગઈ. વિહવળ દશાના કૃષ્ણદાસ જેમ તેમ શ્રી મહાપ્રભુજી પાસે આવી પહોંચ્યા. શ્રી મહાપ્રભુજીએ તો દેખતા વેત કેમ કૃષ્ણદાસ આવ્યા એમ કહેતા કૃષ્ણદાસનું ઉર એટલે કે હૃદય વાણી સાંભળતા વિંધાઈ ગયું. શ્રી મહાપ્રભુજી સ્વરૂપ રસની રસી એટલે કે દોરીમાં કૃષ્ણદાસ રૂપી મોતી વિંધાઈ ગયું. ભવો ભવને માટે પરોવાઈ ગયું. પૂર્વેના પીછાન પરખાયા. કોણ આ સ્થિતિ નજરે અનુભવે? કોણ આવી ભીતરની વાતોને સમજી શકે? શ્રી મહાપ્રભુજી જે જીવ પર અઢળક ઢળી પડે ને, શ્રી ગુરુદેવને અમૃત સાગર ભરી આંખલડીમાંથી કૃપાનો સાગર જેના પર વરસી પડે તે જ આવી વાતો અનુભવી શકે. આપણા જેવા પામર જીવો નું તો શું ગજું? હવે વળી શંકા થાય કે આપ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા ત્યારે જીવ જેવું ન લાગવાથી તે સ્વરૂપ ત્યાં મૂકી દીધું. તેનું શું કારણ? આનું કારણ પણ મહા અલૌકિક છે. તદ્દન તીવ્ર હૃદયથી વિચારતા જ સમજી શકાય એવી વાત છે. આપણે કોઈ મોટું કાર્ય કરવું હોય તો તેની ગોઠવણ પ્રથમથી કરવાની હોય. એકાંતમાં બેસી મન ઇન્દ્રિયોનો નિરોધ કરી વિચાર કરવાનો હોય. આમ શ્રી મહાપ્રભુજી પોતે દેવી જીવોનો સ્વસંબંધ કરાવવા પધાર્યા છે. પ્રભુનો સંબંધ કરાવવાનું કાર્ય મહા મોટું કાર્ય છે. તો તે કાર્યનો પોતે સમાધિ દશામાં વિચાર કરે છે. અરે શ્રીનાથજી, વેદવ્યાસે જેમ શ્રી ભાગવતજીનો સમાધિમાં અનુભવ કર્યો તેથી શ્રી ભાગવત સમાધિ ભાષા કહેવાય છે. તેમ અહીં શ્રી મહાપ્રભુજી પણ સમાધિ કરી દેવી જીવોનું વસ્તીપત્ર કરે છે ને તેમને શરણે લેવાની ગોઠવણ કરે છે. તે ગોઠવણમાં સર્વ મન ઇન્દ્રિયોનું રોકાણ થઈ જવાથી આપ શ્રીના અંગમાં જીવ જેવું ન લાગ્યું. પહેલાના ઋષિ મુનિઓ પણ સમાધિમાં પડ્યા હોય ત્યારે તેમનું ખોડિયું જળની પેઠે જ પડ્યું રહેતું. તેવી સ્થિતિ અહીં શ્રી મહાપ્રભુજીની છે. જેમ કોઈ મોટો દુકાનદાર પોતાની દુકાનનું સરવૈયું એકાંતમાં બેસીને કાઢે ને, તે ઉઘરાણી ક્યાં ક્યાં છે તે તપાસે અને તે ઉઘરાણી પતાવવી શી રીતે તેની ગોઠવણ કરે. તેમ શ્રી મહાપ્રભુજીએ પોતાના સંબંધવાળા દૈવી જીવો ભૂતળને ધીરેલા છે તેનું સરવૈયું કાઢી હૃદયમાં ટાંચણ કરવા તથા તેમના સ્થાન પ્રથમથી જ નક્કી કરવાના કાર્યમાં પરોવાયેલા હોવાથી આપશ્રી સમાધિ સ્થિતિમાં પ્રકટ થયા છે. એ સ્થિતિમાં જ પોતે પણ દૈવી જીવોને અલૌકિક રીતે સંદેશા પહોંચાડ્યા છે. તેના જ ભાવમાં દેવલોકે દુંદુભી વાગિયા આનંદ કરે રે નિશંક અસુર તિમિર ઉછેદવા ભુવિ વલ્લભ દેવ મયંક
તક. આવું ગોપાલદાસજી ગાય છે. અહીં દેવલોકનો અર્થ દૈવી જીવો છે. પુષ્ટિમાર્ગીય પ્રાકટ્યની ખબર દેવોને જ પડે છે. આથી દૈવી જીવોના હૃદયમાં આનંદનો નાદ થયો. તે દુંદુંભી નાદ છે. સામાન્ય દેવોને પણ આનંદ તો થાય જ, કારણ કે પ્રભુના પ્રાકટ્યની ખબર તો આસુરી સિવાયના અન્ય સર્વને પડે જ. તેથી આ ભાવ પણ આમાં છે. મોટાઓની વાણીનો એક શબ્દ અનંત ભાવમાં હોય છે. તે જીવ દ્રષ્ટિએ ન જ સમજી શકાય. શ્રી મહાપ્રભુજીએ સ્વાનંદના હૃદય માત્રથી સમાધિ દશામાં દૈવી જીવોને પોતાના પ્રાકટ્યની ખબર આપી કે તેમના હૃદયમાં આનંદનો નાદ થયો. જેમ કોઈ રાજાના જન્મ વખતે તેની રયતને તારથી ખબર પહોંચાડે તો તેની રયત આનંદ માને છે ને તહેવાર માને છે, તેમ અહીં દૈવી રયતના અલૌકિક રાજા શ્રી મહાપ્રભુજી પોતાના પ્રાકટ્યની ખબર હૃદયના તારથી પોતાની લીલા સંબંધી રયતને પહોંચાડે છે. તેથી સર્વત્ર આનંદ ઉછળે છે. આનું ફળ તે શ્રી મહાપ્રભુજીની વધાઈઓ છે. શ્રી મહાપ્રભુજી દૈવી જીવોના રાજા છે. માટે આપ શ્રીને કીર્તનમાં દ્વિજરાજ કહે છે. દ્વિજ એટલે બ્રહ્મ સંબંધ લીધેલા વૈષ્ણવો અને રાજ એટલે કે રાજા, મતલબ કે શરણાગત દૈવી જીવોના રાજા. આ રીતે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યમાં ચમત્કાર અને દિવ્યતાનો રસ દર્શન આપણે કર્યું. અને હવે અહીં વધાઈની વાત કરી રહ્યા છે તો આપણે પણ એક વધાઈનું રસ દર્શન કરી લઈએ. કંટાળો નથી આવતો ને? ચાલો વધાઈનું રસ દર્શન કરીએ. નવલ બધાયો હે સુનો રિયાજ, નવલ બધાયો હે શ્રી લક્ષ્મણ ગૃહ પ્રકટ ભયે હે શ્રી વલ્લભ મન ભાયો હે સુનો રિયાજ નવલ બધાયો હે. ભક્તો કહે છે કે સાંભળો, આજે નૂતન વધાઈ છે કે આપણા મનને જે પ્રિય છે તેવા શ્રી વલ્લભ લક્ષ્મણ ભટ્ટના ઘરે પ્રકટ થયા છે. તે ખુશીમાં આવજ, ઢોલ, મહુવર, ઘન, વાદળા જેવા ઘેરા અવાજમાં ઢોલ વાગે છે તથા કોયલ સમાન તીણા મીઠા સુરમાં યુવતીઓ મળીને મંગલ ગીતો ગાય છે. બાળ વલ્લભને હલ્દી, તેલ તથા સુવાસિત ઉપટનો કરીને સ્નાન કરાવે છે તથા આપને નખથી શિર એટલે કે ચોટી સુધી પૂર્ણ આભૂષણો ધરાવ્યા છે, પીતાંબર પહેરાવ્યું છે. આ શુભ પ્રસંગે સર્વજન ઉદાર મનવાળા થયા છે. તેથી યાચક વર્ગને આસન, વસ્ત્ર, સુવર્ણ, મણિમાણિક વગેરેની ન્યોછાવર કરે છે. શ્રી વલ્લભ જ શ્રી વિઠ્ઠલ, શ્રી ગિરધર કૃપાનિધિ છે. તેમને બધા પલનામાં ઝુલાવે છે. હવે આપણને એમ થાય કે આ શ્રી વલ્લભનું નામ શ્રી વલ્લભ કેમ પડ્યું હશે? તો તેના 2-4 રસ દર્શન કરીએ, 2-4 વાક્યોનું. આમ તો શ્રી વલ્લભનું નામ શ્રી વલ્લભ કેમ પડ્યું એ વિડીયો આપને પ્લેલિસ્ટમાં મળી જશે શ્રી મહાપ્રભુજી પ્રાકટ્ય ઉત્સવમાં. પણ આપને થોડુંક કહું તો ધ્યાનમાં આવે કે શ્રી એટલે દેવી સૃષ્ટિ અને વલ્લભ એટલે વાલા. દેવી સૃષ્ટિ જે સહસ્ર પરિવત્સરથી અથડાતી હતી તેને શરણ દ્વારા ઈશ્વરનો સંબંધ કરાવ્યો, માટે શ્રી વલ્લભ. બીજું, શ્રી એટલે વ્રજભૂમિ અને વલ્લભ એટલે વાલા. વ્રજભૂમિના લીલાત્મક સ્થળો તિરોભૂત થઈ ગયા હતા, તે આપે પ્રકટ થઈને સ્વ અનુભવે પ્રકટ કર્યા, માટે આપ શ્રી વ્રજભૂમિને પ્રિય છે, માટે શ્રી વલ્લભ. શ્રી એટલે લક્ષ્મીજી અને વલ્લભ એટલે વાલા. શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા તે પહેલા સૌએ લક્ષ્મીજીને માયા ગણી તિરસ્કાર કર્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમનો ભગવત સેવામાં વિનિયોગ કર્યો. અત્યારે લાખો રૂપિયાનો ઉપયોગ સેવામાં થાય છે. તેથી શ્રી મહાપ્રભુજી લક્ષ્મીજીને પણ વાલા છે.
માટે શ્રી વલ્લભ. અહીં લક્ષ્મી એટલે ભાવ લક્ષ્મી એ સમજવાનું છે. ત્યારબાદ ચોથું, શ્રી એટલે શોભા અને વલ્લભ એટલે વાલા. સૌંદર્યની અધિષ્ઠાતા દેવી તે શોભા. આજ સુધી બધાએ શોભાને ઓભા ગણીને તેનો તિરસ્કાર કર્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેનો પ્રભુની પાસે સુંદર રીતે ઉપયોગ કર્યો. પ્રભુની સન્નિધાનમાં તેને મૂકી દીધી. આથી તેને પણ શ્રી મહાપ્રભુજી બહુ વાલા છે, માટે શ્રી વલ્લભ. હવે એક જોઈ લઈએ પાંચમું, શ્રી એટલે સ્ત્રી, કારણ કે સ્ત્રી જ ગુણ વડે શોભારૂપ છે. વિશ્વની શોભા સ્ત્રીઓ વડે જ છે અને સર્વમાં સ્ત્રીઓ વડે જ રસ છે. મહાભારતમાંથી દ્રૌપદી ને કુંતાજી, રામાયણમાંથી સીતાજી અને શ્રી ભાગવતજીમાંથી ગોપીજનને લઈ લો તો ગ્રંથોનો સ્વાદ અને રસ નાશ જ પામશે. આથી સ્ત્રી કોમળતા, મૃદુતા, પ્રેમ, દયા, દીનતા, પ્રીતિ એ સર્વ વસ્તુઓની ખાણ છે. આમ છતાં અન્ય ધર્મ સ્થાપકોએ તેને નરકની ખાણ કહી વગોવી મારી અને ત્યાગ કર્યો. અરે એટલે સુધી કે તેનું મોં જોતાએ પાપ ગણાવા લાગ્યું. શી જુલમની વાત! આવી ગુણવાળી વસ્તુનો ત્યાગ કરીને પ્રભુમાં દોષારોપણ. ખપ વગરની ચીજ પ્રભુ કેમ બનાવે? શ્રી મહાપ્રભુજીએ એવી ગુણસાગર સ્ત્રીનો વિનિયોગ સેવામાં કર્યો. પ્રભુ સેવાને માટે એવા ગુણો વધારે ઉપયોગી છે, માટે પુષ્ટિ માર્ગમાં સ્ત્રીઓ આગળ છે. કારણ કે અતો હિ ભગવાન કૃષ્ણ સ્ત્રીષુ રેમેહ્ય નિશમ. શ્રી સુબોધિનીજીમાં આમ શ્રી મહાપ્રભુજી કહે છે, આમ સર્વેએ તિરસ્કારેલી સ્ત્રીઓનો પ્રભુ સેવામાં અંગીકાર કર્યો. માટે આપ સ્ત્રીઓને બહુ જ વાલા છે, માટે શ્રી વલ્લભ નામ પડ્યું. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું એક નામ કહ્યું છે, સ્ત્રી શુદ્ર ધૃતિ ક્ષમઃ. આ રીતે શ્રી મહાપ્રભુજી બધાને વાલા છે, માટે એમનું નામ શ્રી વલ્લભ પડ્યું. આજના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ અને આપના મનોભાવ જરૂરથી જણાવશો કે આપને આ સત્સંગ કેવો લાગ્યો. કઈ ભૂલ લાગતી હોય તો જરૂરથી આપના મંતવ્યો જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને હા, આપને એક એ પણ કહેવાનું કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન શ્રી ગુસાઈજીએ, શ્રી હરિરાયજીએ, શ્રી દ્વારકેશલાલજીએ ઘણાએ કર્યું છે. ગોવિંદાસ ખવાસે પણ 108 પદોની રચના કરી છે શ્રી સર્વોત્તમ સ્તોત્રના. એટલે આપણે બધાનું થોડું થોડું રસ દર્શન કરીશું. શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત વલ્લભ સાખી, આ બધા જ ગ્રંથોનું રસપાન આપણે થોડું થોડું કરવાના છીએ. માટે જોડાયેલા રહેશો. જય શ્રી કૃષ્ણ.